વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. મસ્ત મજાનું ગાય અત્યારે હે ગામમાં આવી ગયા છે અને અત્યારે નથી કઈ વિડીયો કોમેડી વિડીયો આપણે નથી ક્યાંય જવાના ફરવા. ફક્ત ને ફક્ત હે ને બધાની કેટલા બધા અમારા ઘણા લોકોની આવતી કોમેન્ટ આવતી, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા કે તમે એકાદો ચેલેન્જ વિડીયો બનાવો. તો આજ ફ્રી પાછા તમને બધાને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે આપણે લઈને આવી ગયા છીએ ચેલેન્જ વિડીયો છે ને તમને ખબર છે સ્ટ્રિંગ ચેલેન્જ વિડીયો છે. આપણે જોઈ કોણ જાજી સોરે પી શકે, હાથ બોટલો રાખવાની એમાંથી કોણ કેટલી પી શકે જોવી. અને એક હું છું અને એક તમારો ભાઈ સામે સુભાષભાઈ છે. તો ચાલો હવે આપણે છે ને જોવી કોણ સૌથી જાજી સોડા પી શકે. ઓકે ગાઈઝ, તો જોઈએ ગાઈઝ આજ થોડા કોણ ચેલેન્જ વિડીયો જીતે છે. હું જીતું તો અનિલભાઈ જીતે છે. હું તો 15-20 પીએ જ જાય. હા તો એ જ ખબર ગાઈઝ કોણ કેટલી પીવે છે. એમ તો હું અત્યારે એમ જ કહું છું 20 પી જઈશ પાકી. અને હા તો વીએ મેદાનમાં કોણ કેટલા પાણીમાં કેટલી સોડા પીએ કે સાલ વીએ. હા તો વાંધો નહીં, તું એવી હોય આપણે જોયું કોણ કેટલામાં છે. ચેલેન્જ તો જીતશે તારો ભાઈ. વાંધો નહીં, વીએ ચેલેન્જ તો હું જ જીતીશ. અને મિત્રો જે હારે ને એની માટે છે ને આપણે સજા પણ રાખી છે. અને હું સજા છે ને એ અત્યારે નહીં કહું, નકર તો સુભાષભાઈ ખબર પડી જાય છે. તો ચાલો તમે છે ને ઠેક અંત સુધી વિડીયો જોવો અને છેલ્લે તમને મજા આવશે. અને સજામાં શું છે ને એ ગાઈસ તમને અર્ધ વિશે ખબર પડી જશે. અત્યારે મિત્રો આપણે છે ને ચોડાનું ચેલેન્જ સ્ટાર્ટ કરી દીધો છે. અને હવે છે ને આપણે ટાઈમર લગાડીને ચાલુ કરવાનું છે કોણ કેટલી પીએ કે ને ના. આપણી માટે છે આપણી પાસે ફક્ત 1.5 મિનિટ છે. આપણે જોઈએ 1.5 મિનિટની અંદર કોણ સૌથી જાજી સોડા પી શકે છે. તો ગાઈસ તમે જોઈ લો. ઓકે ફાઇનલી મિત્રો અત્યારે આપણે ચાલુ કરી દેવાનો છે. અને આપણે તમારી સામે છે ને ટાઈમર હોતો લગાડી દીધું, તમને નહીં દેખાય કેમ કે યુ નો. તો આપણે છે ને ટાઈમર ચાલુ કરી દઈએ અને કોણ સૌથી જાજી પીએ કે તમે જોજો ગાઈસ. 3, 2, 1 સ્ટાર્ટ. ગાઈસ જેટલી પીવી ને એટલી હેલી નથી. બે ફીલિંગ કઈ ગાય આવું આવી ગયા ઓટ કરે એવા આવે. એ બે ને એક ખાલી થઈ ગઈ છે. ઓટ કરે એટલા હોય. તમે હે ને કોઈ દવા ચેલેન્જ ન કરતા હો, તમારી માટે છે પછી. મેચ તોડવી કે તોડવી છે? અરે તોડી નાખને ના. અંદરથી ગાય આમ હજી તો હે ને ગેસ આવે છે. તમે હે ને કોઈ ટ્રાય ન કરતા. અને આપણે હે ને જો અવાજ આવી ગયો હે 1.5 મિનિટ આપણે પૂરી થઈ ગઈ છે. અને તમને ખબર જ છે, તમે જોઈ રહ્યા છો. અને સુભાષભાઈ અમારે શું કહેતા કેટલી પીશો 10-12 કિલોનું કહેતા હતા. અને સુભાષભાઈ 2 ખૂટવાળી છે. તમારા ભાઈથી 3 ખૂટી છે. નો પીવાય ગાઈસ. અંદર બે ભાઈ નું થાય છે. તો ચાલો હવે છે ને સજા દેવાનો વારો છે. તો ગાઈસ ઓકે ફાઇનલી મિત્રો તમે વિડીયોમાં જોયું એમ તમારો ભાઈ ચેલેન્જ જીતી ગયો છે. અને હવે છે ને સજા દેવાનો વારો આવ્યો છે. અને સજામાં શું છે આપણી પાસે તમને ખબર છે? 1 મિનિટ રૂકો ગાઈસ. હા હે ને સુભાષભાઈ ખબર નથી. અને એવી રીતે છે ને આપણે મરચા લઈ આવ્યા હતા. મરચા કેમ કે આ ફૂકાઈ ગયા ઘરના પીડાતા. સુભાષભાઈ થોડું કામ આવી ગયું હતું ને એટલે. અને મરચા હવે સુભાષભાઈ ખવડાવવાના છે કેમ કે ચેલેન્જ હારી ગયા છે. તો જોઈએ હવે આપણે સુભાષભાઈ ને 3 મરચા ખવડાવી દેવા છે. તો જોઈએ ગાઈસ કેટલા ખાય છે. અને ખવડાવવાના છે એ ફાઇનલ છે. તો તમે છે ને જોવો ગાઈસ. ઓકે ગાઈસ પેલું મરચું ખવડાવી છે સુભાષભાઈ ખાયા કે હે કે હેલો સુભાષભાઈ ચાલુ કરો. એમ નો તમે ચેલેન્જ હારી ગયો તો મરચું કહી દેશે પેલા કેવાનું હતું ભાઈ. એ પેલા તો તમે તો ગાઈસ આ ચેલેન્જ કરે એવું ન હાલે. હવે તમે હમણાં ઓલતા ચેલેન્જમાં જે થાય એ જોઈ જશે. હવે તમે એને બીજો ચેલેન્જ શેનો કરો નહીં પેલા ફટાફટ કોમેન્ટ કરી નાખજો. ઓકે અને હાલો તમને મરચું એને ખવડાવવાનું છે ફાઇનલ જ છે. અલ્યો સુભાષભાઈ ખાવાનું ચાલુ કરો. અડધું જ ખાઈ. હા વાંધો નહીં.
વાંધો નહીં હજી આ ગાય જગ્યા બે રહ્યા ને એ હાલો હા દૂધ ખાય એટલે ના ખાવાનું ચાલુ કરો હા, વાંધો નહીં હાલો ખાવાનું ચાલુ કરો આખો હા અડધું જ ખાય આખું નહીં આખેથી ખાય એમ જો લે તો મરચું ખાવું જ પડશે મને હવે નહીં નવું બહુ મને ખાવા દો થૂકવાનું નથી ખાવાનું છે ખાવા માંડો હાલો હાલો ખાવ તો હું શટર ખોલું તીખા નથી ગાય તીખા મરચા નથી કાઢવાનો નથી થતો હું બધું હું હું ખાઈ જઈશ ગાય વ્યવહાર હું ખાઈશ હવે ખાવા માંડે ઈ ખાવા પૂરું કઈ ને એ આખું ખાવું છે કે બે ખાવા છે એમને ત્યાં શું સેલ ને પૂરો કરવો પડે કાંઈ પૂછો કે કાઢી એમ તો બે ખાવા પડશે કે તો એ પૂરું ખાય હાથમાં રહી તો ખાઈ જાય ઈ રૂ મુઠ્ઠી એ શું સેલ હું વિડીયો ના બતાવીશો તો ભાઈ મરસું ખાધું અડધું મરસું ખાધું છે એમાં ભાઈ લાલ ચટક થઈ ગયું છે જો એ તો ખાલી આછું તો ઉભો રે આછું બતાય તો ઉભો તો રે તો ગઈ આછું લાલ ચટક થઈ ગઈ છે હવે છે ને એને આપણે ચોકલેટ ને એવું ખવડાવી દઈએ ઓકે તો ગાઈઝ જોવો તમે જો ગાઈઝ આની હાલત જો થઈ ગઈ હવે જો આછું તો જો ફાઇનલી મિત્રો અત્યારે સુભાષભાઈને આપણે હે ને મરચું ખવડાવી દીધું છે અને નેક્સ્ટ ચેનલ વિડીયો શેનું આવે એ ફટાફટ કોમેન્ટ કરી નાખો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો આને આંચું જોવો છે તો હે ને હવે ફટાફટ કોમેન્ટ કરી નાખો નેક્સ્ટ વિડીયો શેનું આવે ઓકે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો બાય બાય